અને આ બધો યાત્રાનો શોખીન છો કાંઠા વિસ્તાર, એટલે બધાને કહું કે બસ મારી યાત્રા પૂરી થઈ ગઈ બોલવું નહીં, ફરતા જ રહેવું. 12 જ્યોતિર્લિંગ થઈ જાય પછી અષ્ટવિનાયક કરો, અષ્ટવિનાયક થઈ જાય પછી તમારા જીવનમાં પ્રારબ્ધમાં હોય ને તો હે મારી માતા બહેનો યાદ રાખજો, 54 શક્તિપીઠના દર્શન કરજો. 54 શક્તિપીઠના દર્શન કરશો ને એટલે મારી માતાજીના અર્ધ દર્શન થશે. કેટલા દર્શન થશે? અર્ધ દર્શન, પૂર્ણ નહીં. પૂર્ણ દર્શન ક્યારે થશે? કે 54 સ્વર્ગમાં બી કરશો ત્યારે. ઘણા મને પૂછે મને કે બાપુ માતાજીના દર્શન કેવી રીતે થાય? અર્ધ દર્શન, માતાજીના અર્ધ દર્શન મળે. તમે અંબાજી જાઓ ને, અંબાજી તો માતાજીના દર્શન કરો ને. એ ભલે આપણે માતાજીના દર્શન કરીએ પણ શાસ્ત્ર પ્રમાણે એવું લખ્યું છે કે જે અંબાજી જઈને દર્શન કરે ને એને માતાજીના ખાલી હૃદયના દર્શન થાય છે, કારણ કે માતાજીનું હૃદય ત્યાં પડ્યું છે. એવી રીતે ભગવાન માતાજીની કોણી ક્યાં પડી, નાસિકા ક્યાં પડ્યું, કર્ણ ક્યાં પડ્યા, કમંડળ ક્યાં પડ્યા. કન્યા કુમારી જાઓ તો કુમારિકા માતા, માતાજી કુંવારી માતાજી દર્શન થાય ત્યાં, એટલે એનું નામ છે કન્યા માં. એક શક્તિપીઠનું વર્ણન છે, એક શક્તિપીઠનું. 17મી મે થી મારી જ્યાં કથા ચાલુ થવાની છે અધિક મહિનામાં. મારી માતાઓ બહેનો જ્યારે હમણાં હું આ વખતે ગયો ત્યારે મને ખબર પડી 17મી મે થી મારી કથા ચાલુ થવાની છે. બાબા ઝારખંડ, બાબા બેજનાથ. અધિક મહિનો આ વખતે હું ત્યાં ઉજવી રહ્યો છું. દર વર્ષમાં 3 વર્ષે એકવાર અધિક આવે. આ વર્ષે અધિક છે. 17 મે થી 14 જૂન સુધી અધિક મહિનો છે. અધિક મહિનામાં જેટલું અધિક ભક્તિ થાય ને એટલું કરજો. ઘરે ઘરે મારી માતાઓ બહેનો ભજન કરજો. અને મહિલા મંડળ બેઠું હોય ને તો દરરોજ અધિક મહિનામાં ભજન કરજો મારી માતાઓ બહેનો. સાહેબ અધિકમ ભલા. બાબા બેજનાથ ત્યાં જે મારી કથા ચાલુ થવાની છે, શિવ કથા જ્યોતિર્લિંગમાં, ત્યાં બાજુમાં એક શક્તિપીઠ છે માતાજીના, એ પણ દર્શન કરજો. કહેવાનો ભાવ કે 54 માતાજીના દર્શન કરીએ ત્યારે માતાજીના અર્ધ દર્શન પૂરા થાય. અને 54 સ્વર્ગમાં કરજો, પણ ત્યાંથી કોઈ ફોન નહીં કરતા કે તમે જલ્દી આવો દર્શન કરવા. અને એ 54 દર્શન ત્યાં કરવાના. એટલે 108 માતાજીની શક્તિપીઠ. સતીના શરીરમાંથી 108 શક્તિપીઠ બની. એટલે સતી બીજા જન્મમાં પાર્વતી બની, પણ સતીને ત્યાં સંતાન થયું નહીં. કારણ કે સતી યુવાનીમાં અગ્નિમાં દેહનો ત્યાગ કર્યો છે.